વેલકમ બેક. પંચમહાલના હાલોલ તાલુકામાં પોસ્ટ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે, જેમાં ધનસરની વાવ ગામની સીમમાંથી 50 જેટલા આધાર કાર્ડ મળી આવ્યા, જેનો ઉપયોગ ગરીબ પરિવારોના લાભ માટે કરવો જોઈએ. તે આધાર કાર્ડ ધૂળ ખાઈ રહેલી હાલતમાં મળી આવતા ગામના લોકોમાં રોષ જોવા મળ્યો. આ આધાર કાર્ડ ધનસરની મુવાડી ગામના હોવાનું બહાર આવ્યું છે, માટે તે ગામની પોસ્ટ ઓફિસના બ્રાન્ચ પોસ્ટ માસ્ટર પર બેદરકારીનો આક્ષેપ થઈ રહ્યા છે. સંદેશ ન્યૂઝ દ્વારા આ બાબતે તંત્રનું ધ્યાન દોરવામાં આવતા પોસ્ટ વિભાગના એક અધિકારીએ પણ ગામમાં આવી તપાસ હાથ ધરી હતી, તેમજ અધિકારીઓએ જવાબદારો સામે પગલાં ભરવાની પણ વાત કરી હતી. રસ્તે ખેતરમાં જતો હતો અને રસ્તામાં બિનવારસી હાલતમાં આધાર કાર્ડ પડેલા છે અને તે બિલ કાર્ડ પોસ્ટનું બિલ કાર્ડ જે હોવાથી કોઈક વાર અમે પૂછીએ પોસ્ટ મામલતદારમાં જઈને કે અમારો આધાર કાર્ડ આવ્યો કે નથી આવ્યો, તો એ લોકો એમ કે અમે પોસ્ટમાં મોકલી આપ્યો અને પોસ્ટ વાળાને કહીએ કે ત્યાંથી નથી આવ્યા, તો અમારે કરવું શું? અમે ગરીબ માણસ છીએ, બરાબર.